અમદાવાદની અંદર ફરી એક વખત દારૂ પીતા ઝડપાયા છે. પોલીસની ધરપકડ પણ તે લોકોની કરી છે. નમસ્કાર, હું છું મેહુલ ચૌહાણ અને MTV ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે. રાધે રાધે. ફરી એક વખત અમદાવાદની અંદર એક બિલ્ડિંગની અંદર ટેરેસ ઉપરથી દારૂ પકડાય છે. દારૂ પીતા લોકો 21 લોકો જે છે તેની અટકાયત કરવામાં આવે છે. હવે આનો મતલબ એવો કે ગુજરાતની અંદર દારૂ મળે છે એ અત્યારે હવે સાબિત થઈ જાય છે, કેમ કે આ પહેલા સમાચાર નથી એવા કે આ જગ્યા ઉપરથી દારૂ મળ્યું એવા તમે સમાચાર સાંભળો. આ પહેલા સમાચાર તો એવા છે નહીં. અનેક સમાચાર આવે છે અઠવાડિયામાં, મને એમ કે 4 થી 5 વખત આવા સમાચાર તમે સાંભળતા જશો. હવે ગુજરાત પોલીસનું આના ઉપર શું કહેવું છે આપણે આના ઉપર જાણીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. ગઈકાલ સાંજે પોલીસ પાસે એક બાતમી હકીકત હતી કે સેન્ટેરિયન વિસ્ટા અંબાવાડીની અંદર ધાબા ઉપર કેટલાક માણસો ભેગા થઈ અને દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ હકીકત પોલીસ પાસે હોવાથી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ભેગા થયા. PSI છે અમારા JB મનાત એ એમની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા હકીકત સાચી જાણી આવતા તેઓએ ત્યાં રેડ કરી અને કુલ 16 માણસોને અટક કરવામાં આવ્યા છે મહેફિલ માણતા, અને એના વિગતવારનું પંચનામું કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. 16 માણસમાં મેઇન જે માણસ છે કુશલ ઉપેન્દ્ર શાહ, કે જેઓએ આ પાર્ટીનું આયોજન કરેલું, અને આ પાર્ટીનું આયોજન કરતા ત્યાં જે લોકો હાજર હતા તેમની તપાસ કરતા તમામ ઈસમો પીધેલા હતા, કેફી પીણાનું સેવન કરેલું હતું, અને તમામની અટક કરી પોલીસ હાલ આગળની કાર્યવાહી ચલાવી રહી છે. બેકગ્રાઉન્ડ શું છે, આયોજન શા માટે કરવામાં આવ્યું? હકીકત એવી છે કે ઉત્તરાયણનો તહેવાર હતો અને તહેવાર નિમિત્તે એમને પાર્ટી કર્યું એવું પોલીસને માનવું છે, પણ હાલે તપાસનો વિષય છે. કુલ 10 તૂટેલી બોટલો ઇમ્પોર્ટેડ જેમાં દારૂનું પ્રમાણ હતું એ વિગતવારે અમે કબજે લીધું છે. 11 બિયરના ટીન છે એ મેં કબજે લીધા છે. જુદી જુદી વસ્તુ, ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ, ખાલી બોટલો, અન્ય સાધન સામગ્રી જે ખાવા પીવાની, એમ કરીને કુલ અમે 43,000 આસપાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે. કુશલ હાલ સિંધુ ભવન રોડ ઉપર ખાનગી કંપનીમાં પોતે જોબ કરી રહ્યા છે. જ્યારે મહેફિલમાં પોલીસ દરોડા પડ્યા કે યુવતીઓ પણ હાજર હતી, તો એ યુવતીઓ આ લોકોની પરિચિત હતી, મિત્ર હતી, પરિવારજન હતી, કોણ હતી અને શું રોલ હતો? યુવતીઓ હાજર હતીની જે વાત હતી, ફરિયાદમાં કોઈને આ જયારે બીના પડી તો કેટલીક બહેનો નીચે જે હતી જે ફ્લેટમાં એ ઉપર જતી રહેલી, પણ જયારે તપાસમાં આવી કોઈ હકીકત નથી એટલે આ 16 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગઈકાલે જે વિડીયો સામે આવે છે એમાં યુવતીઓની હાજરી ધાબા ઉપર પ્રસ્થાપિત થાય છે. પોલીસ હવે પહેલા પહોંચી હતી કે પોલીસ પહોંચી તે પહેલાથી જ એ મહિલાઓ ધાબા ઉપર હાજર હતી, અને જ્યારે વિડીયોગ્રાફી થતી તો એ સમયે તમે વિરોધ કેમ ન? એ જે હકીકત આપ જે જણાવી રહ્યા છો એ તપાસનો વિષય છે, પણ અમારી પાસે જે હકીકત હતી અને અમે જે તપાસ કરી એમાં કોઈ પણ બેને કઈ કેફી પીણું પીધું હોય કે તેમની કોઈ હાજરી હોય કે પાછળથી ઉપર જતી રહેતા પોલીસના ગયા પહેલા હોબાળો થતા, કારણ કે ત્યાં ખૂબ ડીજે ને વાગી રહ્યું હતું અને એ પ્રમાણે અવાજના હિસાબે લોકો ત્યાં પહોંચ્યા હોય, પણ અમારી તપાસમાં કે એવું જણાઈ આવેલ નથી. મહિલાઓની તપાસ માટે કે માત્ર મોટું કયા પ્રકારે પોલીસે કાર્યવાહી કરીને નક્કી કરી લીધું કે મહિલાઓ દારૂ કેફી પીણું એવું છે કે તમે પીધું હોય તેનું મોં સૂંઘવાથી તરત જ ખ્યાલ આવી જતો હોય છે, અને પોલીસે પાકી ખાતરી કર્યા પછી જે લોકોએ આ પીણું પીધું હતું તેમના વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે. તો મહિલાઓનો કોઈ બ્લડ રિપોર્ટ કે મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો? ના, કારણ કે એ લોકોના ગુનામાં અટક જ નથી કર્યા, તેમનો બ્લડ રિપોર્ટ કેવું કરવામાં આવેલ નથી. હુક્કો પણ મળી આવ્યો હતો ત્યાંથી. કેટલા હુક્કા છે, નિકોટિન વાળા છે કે સાદા છે, એને FSL માં મોકલવામાં આવશે કે કેમ? એ જે મુદ્દામાં અમે તપાસ કર્યો છે એની અમે પ્રત્યુત્તરીકરણ કરવાના છીએ અને આગળની તપાસ હાલ અમે ચલાવી રહ્યા છીએ. પોલીસ દારૂ સપ્લાય કરનાર કોણ, ત્યાંથી દારૂ લાવે તો પરમિટનો દારૂ હોવાની વાત છે, આમાંથી કોઈ પરમિટ ધારક હતું કે કેમ? કુશલ ઉદય જે ભાઈ શાહ છે આ પાર્ટીનું આયોજન કર્યું હતું, તેમના જણાવ્યા નંદિક ત્રિવેદી કરીને છે, એ સેટેલાઇટ રહે છે ને તેમના પાસેથી કેટલીક દારૂનો જથ્થો એમના પાસેથી મેળવેલો તેવી હકીકત આધારે અમે એ દિશામાં તપાસ આગળ ચલાવી રહ્યા છીએ. નંદિક હાલ પકડવાનો બાકી છે, એનું બેકગ્રાઉન્ડની અમે તપાસ કરી રહ્યા છીએ, અને એ પણ હાલ એક તપાસનો વિષય છે કે કેવું તેમનું બેકગ્રાઉન્ડ છે, અને અમે તપાસ કરી રહ્યા છીએ. પકડાયેલા આરોપીઓમાંથી કોઈ નામચીન વ્યક્તિ અથવા તો અન્ય કોઈ જાણકાર વ્યક્તિ તમામ સાધન સુખી સંપન્ન કરના છે, અને એ પણ તપાસનો વિષય છે, અમે તપાસ ચલાવી રહી છીએ. હાલ કોઈનો ગુનાહિત ઇતિહાસ હોય
યા કઈ એવું મારી ધ્યાન પર આવેલ નથી, પણ તેમ છતાં તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને એ દિશામાં અમે તપાસ ચલાવી રહ્યા છીએ. સાહેબ, જે ધાબા ઉપર આ પાર્ટીનું આયોજન હતું એ ફ્લેટમાં કોણ રહેતું હતું, કયા નંબરનું મકાન હતું, કોની માલિકીમાં? એ આ કામના જે કુશલભાઈ છે એ જ 502 નંબરના ફ્લેટમાં રહેતા હતા અને એમને ત્યાં ઉપર ધાબા ઉપર પાર્ટીનું આયોજન કરેલું હતું. કઈ વખતે ગઈકાલે પહેલી વખત પાર્ટી થઈ હતી કે અગાઉ ત્યાં ધાબા ઉપર પાર્ટીઓ થઈ હતી, પોલીસ પાસે તપાસમાં નહીં, પોલીસ પાસે આ જ હકીકત